ભારતીય સંસ્કૃતિમાં ધનતેરસને દિવસે સોનું ચાંદી ખરીદવું ભારતીય સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે, જેને લઈને શોરૂમો તૈયાર થઈ ચૂક્યા છે અને વહેલી સવારથી જ્વેલર્સોએ દુકાન ખોલી નાખી છે. તૈયારીઓ દેખાઈ રહી છે કારણ કે લોકો આજના દિવસે સોના ચાંદી ખરીદતા હોય છે. જોકે જે પ્રમાણે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને લઈને ગ્રાહકી પર મોટી અસર છે. 40% ગ્રાહકી ઓછી છે તો 60% ક્વોન્ટિટી લોકો ઓછી કરી દીધી છે. આપણે પહેલાં શોરૂમના માલિકને મળીશું, જાણવાનો પ્રયાસ કરીશું આજનો દિવસ ને કયા પ્રકારની તૈયારી છે. આપણી સાથે દીપ ચોકસી છે. દીપભાઈ, શું કહેશો? ધનતેરસ આજનો દિવસ શુભ કહેવામાં આવે છે, લોકો ખરીદી કરતા હોય છે, પણ બજાર શું કહી રહ્યું છે? ભાવ આસમાને છે, ગઈકાલે ટ્વીટા બી છે. જે રીતના ધનતેરસનો દિવસ છે, આપણે હિન્દુ સભ્યતામાં આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું બહુ શુભ ગણાય છે અને લોકો આ મુહૂર્ત પાળવે છે. પણ આ વખતે જે સોનાના રેટ ઘણા વધી ગયેલા હતા એ પ્રમાણે ઘરાકીમાં થોડી ઘણી અમને ડાઉન, જેના 40% જેવી ઘરાકી ડાઉન હતી અને લોકોનું જે ક્વોન્ટિટી બાઇંગ હતું, જે લોકોનું બજેટ છે એ સ્પીડે નથી વધ્યું જે સ્પીડે ગોલ્ડના ભાવ વધ્યા છે. તો એ રીતના લોકોએ પોતાનું બજેટ જાળવીને એમાં જેટલા ગ્રામ સોનું આવે એ ગ્રામ ઘટાડીને બાઇંગ કરે જ છે. પણ ગઈકાલ રાતે સોનાના ભાવમાં સારો એવો ઘટાડો આવ્યો છે. 6,000 રૂપિયા સોનાનો ભાવ તૂટી ગયો છે પર 10 ગ્રામ અને ચાંદીમાં બી એવો ઘટાડો આવ્યો છે. 10,000 થી 12,000 રૂપિયાનો ઘટાડો ચાંદીના ભાવમાં આવ્યો છે. જેનાથી ગઈકાલ રાતથી અમને જે રેગ્યુલર બુકિંગ તો જે ઓલરેડી હતા એની અંદર વધારો થઈને ગઈકાલ રાતે ઘણા કસ્ટમરના કોલ આવીને અમને હજી બુકિંગની પ્રાપ્તિ થઈ છે. દીપભાઈ, એવું નથી લાગતું કે અત્યાર સુધી લોકો શુભ માનીને સોના ચાંદી ખરીદતા હતા, દાગીના પહેરતા હતા, પણ હવે સોનુની ચાંદી એક ઇન્વેસ્ટમેન્ટની રસ્તો કર્યો હોય? જે રીતના સોનું અને ચાંદી લાસ્ટ એક વર્ષમાં ગણો ને કે લાસ્ટ એક મહિનામાં ગણો, એક મહિનામાં બી સોનું અને ચાંદીએ 20%નું રિટર્ન આપ્યું છે. જે જોઈને શેર માર્કેટ, જમીન માર્કેટ, બધા જ માર્કેટવાળા અત્યારે સોના તરફ વળવા માંડ્યા છે. કેમ કે આવું સેફ ઇન્વેસ્ટમેન્ટ કોઈ નથી જે તમને ફિઝિકલ તમારી પાસે રહે અને તમને જ્યારે પણ જરૂરત હોય ત્યારે કેશ થઈ જાય છે. સોના ચાંદી એ પ્રકારે વધ્યું છે કે લોકો જમીન અને શેરબજારની જગ્યાએ હવે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે કે સોનું તો શુભ કહેવાતું ને આજનો શુભ દિવસ હોય ત્યારે ચોક્કસ સોનું લોકો ખરીદતા. ગ્રાહકો અહીંયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે કયા પ્રકારે સોનું ખરીદવા પહોંચ્યા છે. ચોક્કસ કહીશું કે પહોંચ્યું છે, આપણે વાત કરીશું. આપકા નામ? जी, मेरा नाम परिधि है. परिधि, आज सोना खरीदने पहुँचे हो, भाव आसमान में पहुँचे, तो कितना खरीद रहे हो, क्या कहोगे? जी, जैसे कि आज धनतेरस है और धनतेरस में हम हर साल सोना खरीदते हैं, तो उसी को देखते हुए आज हम आए हैं सोना खरीदते हैं. भाव तो बढ़ रहा है और उम्मीद भी नहीं है कि कुछ कम हो, तो हम कम खरीदेंगे, पर हमारा जो शुभ मुहूर्त को हम देखते हुए खरीदते हैं वो आज हम ज़रूर खरीदेंगे. બિલકુલ, સોનુનો ભાવ ગમે તેટલો વધે પણ ભારતીય સંસ્કૃતિમાં લોકો ખરીદતા હોય. એક મેડમ છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું નામ આપનું? આજે ખરીદી કરવા પહોંચ્યા છે, આજનો દિવસ કેમ? મારું નામ શીતલ છે. આજે ધનતેરસ છે અને આપણા બુઝુર્ગો એટલે આપણા પરિવારના મોટા કહી ગયા છે કે ધનતેરસના દિવસે સોનું ચાંદી ખરીદવું બહુ શુભ છે, એટલે આપણે વર્ષે વર્ષે એનું આપણા ઘરમાં વૃદ્ધિ થાય. અમે ગયા વર્ષે પણ ખરીદેલું, એટલે અમને આજે લાભ એનો ખબર પડે છે કે આજે સોનાના ભાવ વધી ગયા છે, પણ તોય છતાં 10 ગ્રામ લેતા તો આજે 5 ગ્રામ પણ અમે લેશું ખરા. દાગીના પહેરવા માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ વધારે, અને પ્રસંગ આવે છે ઘરમાં તો એ પ્રમાણે પણ અમે લેવા આવેલા છે. બિલકુલ, ધનતેરસ છે, શુભ મુહૂર્ત સાચવવા તમામ લોકો પહોંચી રહ્યા છે. જ્વેલર્સોએ ઘણા લાંબા સમયથી તૈયારીઓ કરી હતી. જે શોરૂમ 10 વાગે ખુલેની જગ્યા પર 7 વાગે શરૂ થઈ ગયા છે અને ગ્રાહકી શરૂ થઈ ગઈ છે. પણ ચોક્કસ જે રીતે ભાવ આસમાને પહોંચ્યા છે, 40% ગ્રાહકી ઓછી છે તો 60% ક્વોન્ટિટી પર માર છે. પણ લોકો આજે પણ ધનતેરસના દાડે સોનું ખરીદી રહ્યા છે અને તે માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે. સોનાનો ભાવમાં જે રીતનો ભાવ છે અને ગઈકાલે કડાકો થયો છે. સોનાનો સતત ભાવ વધતો રહેતો ત્યારે બધા જ્વેલર્સ લોકોને એવું હતું કે ચોક્કસથી ભાવમાં એકવાર કરેક્શન આવશે. તો ગઈકાલે કરેક્શન આવ્યું એટલે લોકોમાં, જે લોકોને ખરીદી કરવાની છે એ લોકો માટે ઉત્સાહનો માહોલ કહી શકાય. કારણ કે સતત વધતા ભાવની વચ્ચે જ્યારે થોડોક ભાવ ઘટી રહેલો છે તો એ બધા માટે ખૂબ સારી વાતચીત છે. અત્યારે જોવા જઈએ તો અમે લોકો બધા જ્વેલર્સ લોકોએ સવારના 7 વાગ્યાથી 8 વાગ્યાથી શોરૂમ ખોલેલા છે અને આજની જે ધનતેરસના બુકિંગ પણ ઘણા બધા હતા. એની સામે આજે કસ્ટમરની જે સવારના મુહૂર્તમાં લોકોએ સવારનું મુહૂર્ત સાચવે છે, પછી થોડી વાર પછી પાછું બીજું મુહૂર્ત છે, એટલે કન્ટિન્યુટી આજે પૂરા દિવસ અને કાલ બપોર સુધીના મુહૂર્તમાં કસ્ટમર ખૂબ ખરીદી કરશે એવું લાગી રહેલું છે. કારણ કે સોના ચાંદીના ભાવોની વચ્ચે લોકોને હવે એવું લાગે છે કે જે એક ઇન્વેસ્ટમેન્ટનો જરિયો છે હવે સોના ચાંદી જ છે. તો લોકો એવું લાગે છે કે ભાવ વધ્યા છે તો લોકો ખરીદી કરતા હોય તો થોડી ઓછી કરી હોય.
હા, ચોક્કસથી. જે દર વર્ષે 10 ગ્રામ લેતા હતા એ આ વખતે કસ્ટમરે અમારી પાસે બુકિંગ કરાવ્યું તો 5 ગ્રામનું બુકિંગ કરાવ્યું, કારણ કે ભાવમાં સતત વધારો અને એની સામે એટલું ઇન્કમમાં વધારો નથી જોતો અને એક સ્વાભાવિક વાતચીત છે. બિલકુલ, ગ્રાહકો છે, આપણે ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે? બેન પહોંચ્યા છે સવારમાં ખરીદી કરવા માટે. શું નામ આપનું અને ખરીદી કરવા પહોંચ્યા છે? કેમ આજે જ ખરીદી? મારું નામ દેવાંશી છે. આપણે ધનતેરસના દિવસે સોના ચાંદી લેવાનું બહુ શુભ માન્યું જાય છે, તો હું દર વર્ષે સોના ચાંદીની ખરીદી કરવા ડી કુશાભાઈ જ્વેલર્સ વેસુ આવું છું. તો હું આ વર્ષે બી બ્રેસલેટ અને રિંગ લેવા અહીંયા આવી છું. ભાવ વધેલા છે તો ખરીદી કરવા આવ્યા છો. કદાચ ભાવ વધ્યા છે તો 1 તોલાની જગ્યા પર અડધો તોલો એવું કરું? હા, ભાવ તો ઘણા વધી ગયા છે, પણ આપણે દર વર્ષે લેતા હોય એ આપણી ટ્રેડિશન જાળવી રાખવા માટે હું આ વર્ષે બી લેવા આવી છું. વધારે નહીં, પણ ક્વોન્ટિટી ઓછી થઈ જાય, પણ લઈએ ખરા દર વર્ષે.